સાંજે બધા સત્સંગ કરે પછી જે નોરતાનું જોવાઈ લઈ જવાનું કહેતા હતા એક વાર. તમને એમ તો આવ્યા હવે શું આપણે અહીંયા આપણે ઓલી શેરી કરતા હવે ફ્લેટમાં બધું બહુ સારું થવા માંડ્યું. બધું કરે છે ગણપતિનું કરે નો આમ કેટલું હાલ્યા તો અહીંયા રિક્ષા પોલીસો જવા કરશું તો બધું કરીએ નહીં હોય તો ક્યાંથી કરશું એમ વાત કરીએ ના પાડે એક સંવેદના. હું કાલે જેલમાં ગયો એટલે જેલમાં ગયો તો મને કોઈ પકડી નહોતું લઈ ગયું ખોટું વાત નહીં કરતા. હું જેલમાં કેદી ભાઈ બહેનોને મળવા ગયો હતો રાજકોટની જેલ. ત્યારે મેં એમ જ કહ્યું કે હું તમારા માટે કંઈ નથી લાવ્યો. કરુણાથી આમ ભરપૂર સંવેદના લઈને તમારી પાસે જગતના કેટલા પ્રકારના બંધન છે એમાંના કયા બંધનને કારણે તમે એને થોડીક શાસ્ત્રી થોડીક લોક વ્યવહારનું દર્શન ત્યાં શાંતિથી આપણે દમ લેતા હોઈએ છીએ. હા ફરી ઘરે આવ્યા એટલે નિરાંતે શ્વાસ લેતા હોઈએ દમ માની દમ. અને વેદ એમ કહે કે અમારે એટલા તો વૃક્ષો અને વૃદ્ધોની ચાલે છે વાત એટલા માટે ત્યાં લઈ જવા છે. આ તો વચ્ચે મોરબી આવ્યું આમ કચ્છમાં જે મોરબી વચ્ચે આવે જ ને એટલા માટે વચ્ચે મોરબી આવ્યું. અને યુવાનનો પ્રશ્ન હોય એટલે મને ગમે. યુવાનોના જિજ્ઞાસા એક યુવાનો તો પૂછે તમારી દિનચર્યા બતાવો. મારી દિનચર્યા જાણીને શું કરશું? તમારી દિનચર્યા હરખી રાખો અને દિનચર્યા કરતા રાતચર્યા બહુ હરખી રાખો. મારી દિનચર્યા સંસારી માણસની દિનચર્યા જાણીને તમે કરશું શું ફાયદો થશે? મારે તો કઈ છિપાવું નથી, કહી દઉં હમણાં પોપટની જેમ પાઠ કરી દઉં તમારી. વ્યાયામ આટલા વાગે ઉઠું છું, નામ કરું છું તેમ. પણ એથી તમને ફાયદો શું? આપણા પોતાની તમારી દિનચર્યા છે. સવારે ઉઠી કરાગ્રે વસતે લક્ષ્મી કર્મૂલે સરસ્વતી કર્મધ્યે ગોવિંદ પ્રભાતે કર દર્શનમ. ક્યારે ભૂલ્યા છો? સ્વાધ્યાયના પ્રણેતા પાંડુરંગ દાદાએ રાજકોટમાં જે મોટું સંમેલન કર્યું હતું, 10-12 લાખ લોકો ભેગા થયા હતા અને એમાં હું પણ હતો. શ્રીરામ બાપા એને બધાને દિનચર્યા કેમ કરવી એ બતાવ્યું. સવારમાં ઉઠો ત્યારે પોતાનો હાથ જોઈને ઉઠો. કરાગ્રે કારણ હાથ શું કામ જોવાનું? ક્યાં આપણને લઈ જાય છે હાથ? અયમ ને હસ્તો ભગવાન. વેદ કહે મારા હાથ પરમાત્મા. અયમ ને હસ્તો ભગવાન અયમ ને ભગવતર. ભગવાન કરતા પણ આગળ વિશ્વ ભેષજમ. મારા હાથ વિશ્વના બીમારીની ઔષધિ આપ વેદ જ કહી શકે. મારા હાથ વિશ્વની બીમારીનું ઔષધ. વિશ્વ ભેષજમ. આપણી દિનચર્યા ખાસ કરીને મારે તો યુવાનોને કહેવું. હવે તમે મંત્ર ન બોલો તો મને વાંધો નથી. જ્યારે ઉઠો ત્યારે મને બહુ હું તમને દબાણ નહીં કરું. તમે પણ નરસિંહ મહેતાએ કીધું, આપણે નરસિંહ મહેતાના છીએ. હવે કોઈ તમને નિયમમાં બાંધવાનું ચૂકું રહેતું પણ એવું મનમાં એક વિચાર હતો તો હું જ્યારે જાગું ત્યારે ચોથો પ્રહર. જો હરિનામ લેતા લેતા જાગશો તો જ્યારે જાગ્યા એ તમારા માટે ચોથો પ્રહર. એ ઓશો એમ કહે છે કે સાધુ બ્રહ્મ મુહૂર્તમાં નથી જાગતો, એને કોઈ નિયમ નથી. એ જ્યારે જાગે એ જ બ્રહ્મ મુહૂર્ત. એવું વક્તવ્ય અને ગમે પ્રેક્ટિકલ છે. આ સ્કૂલોના સમય થોડાક મોડા ન કરે. છોકરાને પરાણે 6 વાગ્યામાં ઉઠાડવા પડે. એવું તમે શું શિક્ષણ ભણાવીને